તો અમદાવાદમાં હવાઈ કાર્ગો મારફતે વિદેશમાં નશીલી દવાઓ મોકલવાના મોટા કૌભાંડનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે। હવાઈ કાર્ગોથી નશો કરવાની દવા મોકલનાર સુરતના નિકુંજ ગઢિયાને ધરપકડ કરવામાં આવી। આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેને પગલે 10 માર્ચ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી ફાર્મસી દવાના સેમ્પલ તરીકે થાઇલેન્ડ અને મલેશિયાના ડ્રગ્સ કાર્ટેલને નશાકારક દવાઓ મોકલતો હતો। એટીએસે આરોપી પાસેથી 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે $4 થી $5,000 પ્રતિ કિલો છે। વધુમાં એટીએસની બાતમીના આધારે થાઇલેન્ડમાં પણ 14 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। जिसमें हमारे ऊपर हमको पता चला कि निकुंज गढ़िया अने भौतिक पद्मणी चेतक वावड़िया ऐसा 3 लोगों जो है जिनका कंपनीज DWN बायोसाइंस, भौतिकनी कंपनी जानी फार्मा અને ચેતકના કંપનીના નામ रुद्र एंटरप्राइज आ ત્રણોं ने आ काम में ये बेसिकली ये काम में मिसलेबलिंग और मिसब्रांडिंग करके एयरपोर्ट से एयर कार्गो माध्यम से ये एटोमिडेट जो एनालिसिक ड्रग है इसको साउथ ईस्ट एशियन कंट्रीज़ को इलीगली बेच रहे थे। इन्होंने ये पता चला कि थाईलैंड, मलेशिया एंड सिंगापुर में ये जो एटोमिडेट जो ड्रग है, जो एनालिसिक ड्रग है जो इंडिया में, वो बेसिकली साइकोट्रोपिक सब्सटेंसेस एज वेल एज पॉइजनस सब्सटेंस के अंदर उसको गिना जाता है। અમારા તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી આરોપી તરફે તે જે ઓટોમેટિક ઓપીઆઈ પાવડર છે એ નોન પ્રોહિબિટેડ નથી, એટલે નોન પ્રોહિબિટેડ છે, પ્રોહિબિટેડ નથી। સરકાર દ્વારા આને કોઈ પ્રોહિબિટેડની વ્યાખ્યામાં મૂકવામાં આવ્યું નથી। એનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેવ થઈ શકે છે। અમે જે રો મટીરિયલ પરચેસ કરેલું છે, રો મટીરિયલ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે, એના પુરાવા એટીએસને આપ્યા છે। અને ભારત બહાર જ્યારે તપાસ કરવાની હોય તો આ કોર્ટને જ્યુરિસ્ડિક્શન મળતું નથી। એ અમારી તમામ રજૂઆતો ધ્યાને લઈને નામદાર કોર્ટ તરફથી સોમવારે 11 વાગ્યા સુધીના 9 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે।